ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામની ચકચારી ઘટના, જેમાં બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર થોડાક દિવસ પહેલા જે જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો, જેમાં 8 થી 10 જેટલા શખ્સો દ્વારા લાકડી ધોકા પાઇપો વડે તેમને જે ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, તે ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. અને જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો છે, તે બાબતે કોળી સમાજના આગેવાનો દ્વારા હુંકાર ભરવામાં આવ્યો હતો કે આ મામલાના સંદર્ભમાં જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં જોવા મળીશું. અને તેના સંદર્ભમાં થોડાક દિવસ પહેલા હનુમંત હોસ્પિટલ જે મહુવા ખાતે આવેલી છે, જ્યાં હાલ નવનીતભાઈ સારવાર લઈ રહ્યા છે, ત્યાં કોળી સમાજના આગેવાન અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા આ મામલે સભા સંબોધવામાં આવી હતી. ત્યારબાદ ખબર અંતર પણ પૂછવામાં આવ્યા હતા. સાથે જ કોળી સમાજના આગેવાન અને દિગ્ગજ નેતા મંત્રી પુરુષોત્તમ સોલંકીનો પણ નવનીતભાઈ ઉપર ફોન આવ્યો હતો ને ચોક્કસથી આ કેસમાં નવનીતભાઈને ન્યાય અપાવવામાં આવશે તે પ્રકારનું તેમણે આશ્વાસન આપ્યું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ સમગ્ર કેસમાં રજૂઆત કરવામાં આવશે ને તેના જ ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો આગેવાનો છે તે ઉમટવાના છે. ને અંદાજિત એ જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે મુજબ 1:30 વાગ્યાની આસપાસ છે તે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીથી કોળી સમાજના જે ધારાસભ્યો છે તેમની મુલાકાત થવાની છે. ને આ સમગ્ર કેસમાં જે કોઈ પણ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવશે. જે વાત કરવામાં આવે તો અત્યાર સુધી 8 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, પરંતુ આમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર ગંભીર આરોપ લાગી રહ્યા છે. આ સમગ્ર વિવાદ છે તે જે બગદાણા ખાતે આવેલું મંદિર છે તેના મેનેજિંગ ટ્રસ્ટીનું નામને લઈને થયો હતો, જેમાં એક કાંદાવલી ખાતે કાર્યક્રમ હતો, જેમાં માયાભાઈ આહિર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું જાહેર મંચ પરથી, જે નામ લેવામાં આવ્યું હતું, તેને જ લઈને આ મામલે નવનીતભાઈ દ્વારા ફોન કરવામાં આવ્યો. સમગ્ર મામલે તમારી ભૂલ છે તે બાબતે ધ્યાન દોર્યું હતું. ને આ ઘટના બાદ મામલો બીચક્યો હતો, કેમ કે માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થયો ને વિડીયો વાયરલ થયા બાદ જે માયાભાઈ આહિરના પુત્ર છે જયરાજ આહિર, તેમના પર એવા આક્ષેપ લાગી રહ્યા છે કે તેમના ઈશારે આ જે નાજુ કામલિયા સહિત જે 8 જેટલા શખ્સો છે તેમના દ્વારા નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ત્યારે અત્યારે અમે દ્રશ્ય બતાવી રહ્યા છીએ તે હાલના એ સ્વર્ણિમ સંકુલના છે કે જ્યાં મુખ્યમંત્રી કાર્યાલય આવેલું છે, તે બહારના છે કે અત્યારે 11-12 વાગ્યાની આસપાસ છે તે કોળી સમાજના આગેવાનો છે તે અહીંયા પહોંચવાના છે, તેમનું ડેલિગેશન છે તે મળવાનું છે. ત્યારે હવે કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે અહીંયા જોવા મળે છે, એ પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.